મને એક ઈમેલ આવ્યો. ઈમેલમાં એવું લખ્યું હતું કે મારે દિવસમાં મારા પેજ ઉપર 2 એડ કે પછી વિડીયો પોસ્ટ કરવાની છે. આખા અઠવાડિયાના એની સામે મને $700 મળશે. $700 અઠવાડિયાના, એટલે અઠવાડિયાના 58,800 થઈ ગયા. મહિનાના 2.5 લાખ રૂપિયા થઈ ગયા, જે એક લાઈફ ચેન્જિંગ અમાઉન્ટ હોઈ શકે છે. તો પણ પછી મેં આ એડ પોસ્ટ કરવાની કેમ ના સ્વીકારી? એ જો તમે જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. હવે તમને સ્ક્રીન ઉપર દેખાય છે ને, એ ઈમેલ મને આવ્યો હતો. આ ઈમેલમાં જેમ મેં તમને કીધું એમ મને અઠવાડિયે 58,800 રૂપિયા જેટલા મળી શકવાની શક્યતા હતી. તો પણ મેં એમને રિપ્લાય ના કર્યો. કેમ? કારણ કે આ ઈમેલમાં મને ઘણા બધા રેડ ફ્લેગ્સ દેખાયા હતા. સ્કેમથી બચવા માટે આવા જ રેડ ફ્લેગ્સ આપણે ઓળખવાના હોય. સૌથી પહેલો રેડ ફ્લેગ હતો કે એમણે મને ડિયર એડમિન કીધું. એનો મતલબ છે કે એમણે મારા નામથી મને સંબોધિત નથી કર્યો. એનો મતલબ છે કે એમને ખબર જ નથી કે આ અકાઉન્ટ કોણ ચલાવે છે. એમણે એમનું પ્રોપર ડ્યુ ડિલિજન્સ નથી કર્યું, કે પછી એમણે આ ઈમેલ એક સાથે 50 લોકોને કે 500 લોકોને મોકલ્યો છે કોપી પેસ્ટ કરીને સમય બચાવવા માટે. અને એ મારો પહેલો રેડ ફ્લેગ હતો. બીજો રેડ ફ્લેગ જે મેં નોટિસ કર્યો કે મહિને 2.5 લાખ રૂપિયા પે કરવા માંગે છે એક ઇન્ફ્લુએન્સરને, તો પણ ઇંગ્લિશની કેટલી બધી મિસ્ટેક છે. પેજ એઝ એન પેડ પ્રમોશન અહીંયા એ હોવો જોઈએ. યુ વિલ ગેટ પેડ ની જગ્યાએ યુ વિલ ગોટ પેડ. નો એની સબસ્ક્રિપ્શન ફીઝ એની જગ્યાએ ડુ નોટ હેવ ટુ પે એની સબસ્ક્રિપ્શન ફીઝ. બેસિકલી ઇંગ્લિશ આમાં ખોટું લખેલું છે. એટલે આ જે બઝફીડ લખેલું છે ને, બઝફીડ માંથી તો નથી જાયેલો. ત્રીજો રેડ ફ્લેગ છે કે ઈમેલનું ફોર્મેટિંગ જ મને ઓફિશિયલ ના લાગ્યું. કોઈ પણ આવો ઈમેલ હોય ને, એમાં સૌથી પહેલા તો એમનું એક ઓળખાણ આપે છે, એવું ઓળખાણ આમાં આપેલી નથી. એન્ડમાં પોતાનું ડેઝિગ્નેશન કે નામ લખેલું નથી. ઈમેલનું ફોર્મેટિંગ મને પ્રોપર ના લાગ્યું. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે તમે કોઈ બી જગ્યાએ પેમેન્ટ કરવા માંગતા હોય ને, તો સૌથી પહેલાં નેગોસિએશન થાય. તમે એમનો રેટ કઢાવવાનો ટ્રાય કરો, પછી એ જે રેટ કે એના કરતાં તમે નીચે વાત કરો. પણ અહીંયા આગળ સીધા પૈસા ઓફર કર્યા છે, એટલે મને ખબર પડી ગઈ કે આ પૈસા ઓફર કરીને આપણને ભ્રમિત કરવાની વાત છે. ચોથો અને સૌથી મોટો રેડ ફ્લેગ જે મને દેખાયો ને, એ હતો કે એમનું નામ છે બઝફીડ ઓફિશિયલ, પણ એમનું ઈમેલ એડ્રેસ જોઈશું ને, તો ઈમેલ એડ્રેસ હું તો તમને બ્લર કરીને દેખાડીશ, પણ એ ઈમેલ એડ્રેસ જીમેલ વાળું હતું. હવે બઝફીડ છે ને, એક બહુ જ મોટી વેબસાઇટ છે જેનું ઓફિશિયલ વેબસાઇટ buzzfeed.com છે. એટલે એ ઈમેલ એડ્રેસમાં @buzzfeed.com હોવું જોઈતું હતું. જીમેલ વાળું છે એટલે ફ્રી ઓફ કોસ્ટ ઈમેલ યુઝ કરીને લોકોને સ્કેમ કરવા માંગી રહ્યા છે. અને આ 4 રેડ ફ્લેગના લીધે મને ખબર પડી ગઈ કે આ મને ઉલ્લુ બનાવવા માંગે છે. આ 4 રેડ ફ્લેગ મેં બીજા એક ઈમેલમાં પણ જોયા, જે ઈમેલ મને મોકલ્યું હતું એક એડના $1,800 પે કરવા માંગતા હતા. હવે આ રેડ ફ્લેગ્સ મેં તમને એટલે જણાયા કે તમે પણ આવા કોઈ ઇન્ફ્લુએન્સર સ્કેમને ઓળખો કે બીજા કોઈ પણ સ્કેમને ઓળખો, અને આવા કોઈ સ્કેમથી બચવા ખાલી 2 જ વસ્તુ કરવાની છે. સૌથી પહેલા, આજના જમાનામાં કોઈ પણ વસ્તુને ટ્રસ્ટ નથી કરવાની. અગર તમને ભ્રમિત કરવા માંગે છે, વધુ પૈસા કહીને તમારા સપના ચાલુ કરી દે છે ને તમને પૈસા જ દેખાવા માંડે છે, તો એક વસ્તુ યાદ કરવાની કે અગર કોઈ વસ્તુ બહુ જ સારી લાગે ને, તો એ કદાચ સાચી નથી. આવો એક ઇંગ્લિશ પ્રોવર્બ છે કે ઇફ ઇટ્સ ટુ ગુડ ટુ બી ટ્રુ, ઇટ પ્રોબેબલી ઇઝન્ટ. કે બહુ જ સારું લાગે ને, એ કદાચ બહુ સારું ના હોય. આ વસ્તુ ઘણી બધી જગ્યાએ કામ કરશે. આ કોટ યાદ કરી લેજો. અને બીજું, અગર આવો કોઈ ઈમેલ આવે છે તો પછી માની લો તમે ભ્રમિત થઈ પણ ગયા, તો ભૂલે ચૂકે પર્સનલ ઇન્ફોર્મેશન કોઈ શેર ના કરતા, કોઈ પણ પૈસા અપફ્રન્ટ ના આપતા. કારણ કે આમાં કેવું કરતા હોય છે કે એક વખત આપણે માની દઈએ ને, એટલે કે અકાઉન્ટ ખોલવા માટે તમારે $10 આપવાના, લીગલ ફીઝના 10,000 આપવાના. એવું કરીને આપણી જોડેથી પૈસા ખંખેરાવશે. કારણ કે આપણને તો દેખાશે કે યાર અઠવાડિયામાં તો પૈસા કમાઈ લઈશું. પછી જ્યારે ભાન આવશે ત્યારે ખબર પડશે કે આપણા આટલા પૈસા જતા રહ્યા, અને પછી આપણને રિયલાઇઝ થશે કે યાર આ તો એક સ્કેમ હતો. મને ઈમેલ ક્યાંથી આવ્યો? તો મારા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર જે ઈમેલનું બટન છે ને, એના ઉપર ટેપ કરીને એમને મારું ઈમેલ એડ્રેસ મળી ગયું હતું, જે પબ્લિકલી અવેલેબલ છે. જે મને ખબર છે કે આ ઈમેલ આઈડી ઉપર ઈમેલ આવશે તો એ સ્કેમ હોઈ શકે છે. આશા રાખું છું આ વિડીયોની માહિતીથી આવા બધા સ્કેમને ઓળખતા તમે શીખી ગયા હશો. અને આવી જ માહિતી જો તમને જોવી ગમે છે ને, તો બસ એના માટે VTVgujarati.com પર એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.